છોટાઉદેપુરથી હરવાંટ બસ સેવા શરૂ થતાં પ્રજામાં આનંદ જોવા મળ્યો। છોટાઉદેપુરથી હરવાંટ એસટી બસ સેવા શરૂ થાય તે માટે પ્રજાની માંગ ઉઠી હતી, જે પ્રજાની માંગને તંત્ર દ્વારા હકારાત્મક જવાબ મળતા બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે, જેથી પ્રજામાં આનંદ ફેલાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં હજુ પણ ઘણા વિસ્તારોમાં એસટી બસ નિયમિત જતી નથી, જેના કારણે પ્રજાને જિલ્લા મથક સુધી પહોંચવા માટે ભારે તકલીફ પડે છે। સાથે સાથે પોતાનું ભવિષ્ય સુધારવા, શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને શાળા તથા કોલેજ સુધી પહોંચવું હોય, જેમાં પણ તકલીફ ઊભી થતી હોય છે। જે બાબતે તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ રાઠવા સાંસદને રજૂઆત કરી હતી અને લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુરથી હરવાંટ બસ શરૂ કરવા નિયામક વિભાગીય કચેરી, રાજ્ય માર્ગ વાહન પરિવહન વડોદરા ડિવિઝન ઓફિસ ખાતે પત્ર લખી માંગ કરી હતી, જે માંગ પૂરી થઈ અને છોટાઉદેપુરથી હરવાંટ બસ શરૂ કરી દેવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામે આવતા 120 બાળકોને અવરજવર માટે ખૂબ જ તકલીફ પડતી, જેમાં જેઓ રાયસિંગપુરા, તળાવ ફળિયા, વર્ધી, હરવાંટ ચોકડી, બોપા, માલદી અને ધર્મજ વગેરે ગામમાં વિદ્યાર્થીઓ તથા જેતપુર પાવી કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી હોય। આ વિદ્યાર્થીઓ મારે હરવાંટ, રાયસિંગપુરા વાયા તેજગઢ, છોટાઉદેપુર રૂટ ચાલુ કરવામાં આવતા વિદ્યાર્થીઓ તથા ગામ લોકોમાં આનંદ ફેલાયો છે અને ગામ લોકો તથા વિદ્યાર્થીઓ સાંસદ જસુભાઈ રાઠવાનો આભાર માન્યો, જેમ તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ રાઠવાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।